ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। શાંડિલ્ય ઉપનિષદ। ઓમ એ પૂજ્ય દેવો અમે કોના વડે કલ્યાણ સાંભળીએ, આંખો વડે કલ્યાણ જોઈએ, સુદઢ આંખો તથા દેહ વડે તમારી સ્તુતિ કરતા રહીએ અને દેવોએ અમારા માટે નહીં કરેલું આયુષ અમે ભોગવીએ। મોટી કીર્તિવાળા ઇન્દ્ર અમારું કલ્યાણ કરો, સર્વને જાણનારા કુશાદેવ અમારું કલ્યાણ કરો। અટકી ન શકાય તેવા ગતિવાળા ગરુડ અમારું કલ્યાણ કરો, બૃહસ્પતિ અમારું કલ્યાણ કરો। ઓમ શાંતિ શાંતિ। શાંડિલ્ય અથર્વા મુનિને પૂછ્યું, આત્માની પ્રાપ્તિના ઉપાય અષ્ટાંગ યોગ તમે મને કહો। ત્યારે અથર્વા મુનિ બોલ્યા કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ 8 યોગના અંગ છે। તેમાં 10 યમ છે, નિયમો પણ 10 છે, આસનો 8 છે, પ્રાણાયામ 3 છે, પ્રત્યાહાર 5 છે, ધારણાઓ 5 છે, ધ્યાન 2 પ્રકારનું છે અને સમાધિ 1 જાતની છે। તેમાં અહિંસા, સત્ય, પારકાની વસ્તુ ન લેવી, બ્રહ્મચાર્ય, દયા, સરળતા, ક્ષમા, ધીરજ, ઓછો ખોરાક અને પવિત્રતા એ 10 યમો કહેવાય છે। તેમાં અહિંસા એટલે કે મન, વચન, કાયા અને કર્મ વડે સર્વે પ્રાણીઓને સદા દુઃખ ન દેવું। સત્ય એટલે મન, વચન, કાયા અને કર્મ વડે પ્રાણીઓનું હિતનું હોય તેવું બોલવું। ત્રીજું અસત્ય એટલે મન, વચન, કાયાના કર્મ વડે પારકાનું ધન ન લેવું, ચોરી ન કરવી। ચોથું કે બ્રહ્મચાર્ય એટલે કે સર્વે અવસ્થાઓમાં મન, વચન, કાયાથી કર્મ વડે બધે જ મૈથુન ન કરવું। પાંચમું કે દયા એટલે કે સર્વે પ્રાણીઓ પર બધે કૃપા કરવી। છઠ્ઠું આર્જવ એટલે મન, વચન, કાયાથી કર્મોની પોતાના તરફ લોકો શાસ્ત્રીય અશાસ્ત્રીય વર્તન કરે કે ન કરે તો પણ સમાન ભાવ રાખવો। સાતમું ક્ષમા એટલે બધા પ્રિય અપ્રિય, પૂજનીય કે તાડન થાય તો પણ સહન કરવું। આઠમું ધુતિ એટલે કે ધનની હાનિ થાય, પોતાના ઈષ્ટ સંબંધીઓનો વિયોગ થાય કે સહયોગ થાય ત્યારે સર્વત્ર ચિત્તને સ્થિર રાખવું। નવમું મિતાહાર એટલે પેટમાં ચોથો ભાગ ખાલી રહે તેમ સારા ઘી, દૂધવાળા મધુર પદાર્થોનો આહાર કરવો। દસમું શૌચ એટલે કે અંદર અને બહાર બંને પ્રકારે શુદ્ધિ કરવી। તેમાં માટી અને જળ વડે બહારની શુદ્ધિ થાય છે અને મનની શુદ્ધિ અંદરની શુદ્ધિ છે। આ શુદ્ધિ આધ્યાત્મિક જ્ઞાન વિદ્યાથી પ્રાપ્ત થાય છે। તો ચક્ષુમાં ચિત્તનો સંયમ કરવાથી સર્વે લોકનું જ્ઞાન થાય છે। મસ્તકમાં ચિત્તને સંયમ કરવાથી બ્રહ્મલોકનું જ્ઞાન થાય છે। નાભીમાં સંયમ કરવાથી શરીર આખાનું જ્ઞાન થાય છે। ગળાના ખાડામાં સંયમ કરવાથી ભૂખ તરસ મટે છે। આમ જે સ્થાનોમાં સંયમ કરવાથી તે સિદ્ધિઓ થાય છે। હવે પ્રત્યાહાર તે 5 પ્રકારના છે। વિષયોમાંથી ઇન્દ્રિયોને બળથી ખેંચી લેવી તે પ્રત્યાહાર છે। જે જુએ છે તે બધું જ આત્મા છે એમ સમજવું તે પ્રત્યાહાર છે। ત્રીજું સર્વે વિષયોથી છૂટી જવું તે પ્રત્યાહાર છે। ચોથું 18 સ્થાનોમાં ધારણા કરવી તે પ્રત્યાહાર છે। પાંચમો પ્રત્યાહાર ધારણા કરવી તે પ્રત્યાહાર છે। હવે ધારણા તે 3 પ્રકારની છે। આત્મામાં મનથી ધારણા કરવી, બીજું બહારના આકાશની ધારણા કરવી, ત્રીજું પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશમાં 5 મૂર્તિઓની ધારણા કરવી। સાતમું હવે ધ્યાન તે 2 પ્રકારનું છે। સગુણ મૂર્તિનું ધ્યાન સગુણ છે અને નિર્ગુણ આત્માના સ્વરૂપનું ધ્યાન તે નિર્ગુણ છે। આઠમું હવે સમાધિ, જીવતા અને મરતાની એકતા અનુભવવાથી જ જ્ઞાન પરમાત્મા અને આત્મા એ ત્રિપુટી રહિત પરમાનંદ સ્વરૂપ અને શુદ્ધ ચૈતન્ય અવસ્થા તે સમાધિ છે। પરમાત્મા તે હાથ, પગ, આંખ, કાન, જીભ, શરીર વિનાના છે। તે પરમાત્માના જીવતા
હાથેથી બનાવી શકાય છે, તે પરમાત્મા જીવતા હાથેથી બનાવી શકાય છે. માયા પરમાત્માની મૂળ પ્રકૃતિ છે. માયા સાથે પીડા કરે છે તે જ બ્રહ્માજી છે, તે જ વિષ્ણુ છે, તે જ શંકર છે, તે જ ઇન્દ્ર છે, તે જ બધા દેવો રૂપ છે, તે જ બધા જ ભૂતરૂપ છે. તે સર્વે જગ્યાએ લાલ, પીળી વગેરે રંગવાળી માયા દેખાય છે. માયા જડ છે. પરમાત્મા અને આત્મા બંને ચેતન છે. તે પરબ્રહ્મ તે પોતે વૃદ્ધિ પામે છે અને સર્વને વૃદ્ધિ પમાડે છે, માટે તે પરબ્રહ્મ કહેવાય છે. આત્મા સાથી કહેવાય છે કે સર્વમાં વ્યાપી રહે છે, સર્વને ગ્રહણ કરે છે અને સર્વને ખાઈ જાય છે, માટે તે આત્મા કહેવાય છે. સુખ અને આનંદમાં શું ફેર છે? સુખ બહારના સંસારના વિષયોમાં અજ્ઞાનીઓ લોકો અંતકરણમાં જે સુખ મેળવે છે તે અક્ષય સુખને બ્રહ્મયોગમાં જોડાયેલો ચિત્તવાળો પણ અનુભવે છે. ઇન્દ્રિયો તથા વિષયોના સંબંધથી ઉત્પાદન થતાં જે ભોગો છે તે બધા જ દુઃખનું કારણ છે અને તે આદિ તથા અંતવાળા આવવા જવાવાળા છે. હે અર્જુન, એટલે જ્ઞાની પુરુષ તેઓમાં રમતો નથી. જે મનુષ્ય મૃત્યુ પહેલાં કામ અને ક્રોધથી ઉત્પાદન થતા વેગને અહીં જ સહેવા સમર્થ છે, એટલે કે તેમને ઉત્પાદન ન થવા દેતો નથી, તે યોગી છે અને તે જ સુખી છે. જે યોગી અંતરાત્મામાં સુખ, પ્રસન્નતા અને જ્ઞાન પ્રકાશ અનુભવે છે તે પરમાત્મા રૂપ થઈને ભ્રમ નિર્માણ મોક્ષને પામે છે. જેમને પાપ પુણ્યરૂપી મેલ નાશ પામ્યો છે, જેમની શંકા મટી છે, જેમનું ચિત્ત વંશ છે અને જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રહે છે, એવા યોગી બ્રહ્મ નિર્માણ પામે છે. જેમને પોતાના આત્મા સ્વરૂપનું જ્ઞાન થયું છે, તે બહારના ભોગોને અંતકરણમાં ચિતર્યા વિના આંખોની દ્રષ્ટિ ભ્રકુટીની વચ્ચે સ્થિર કરીને નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કર્યા છે, તેમજ જેના ઈચ્છા, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવો જે બહાર સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે, તે સદા મુક્ત છે, તે પરમાત્માનો આનંદ લૂંટે છે. આ ગીતા અધ્યાય 5, 21-28 પુરાવો છે. તો પરમાત્માને જે છે ને આનંદ લૂંટો. મારા વાલા પરમાત્મા અહીંયા મોજૂદ છે. અને શા માટે જ્યાં પરમાત્મા શોધવા સારું કરીને ગંગા, યમુના, કેદારનાથ જાઓ છો તો પરમાત્મા તમારી માય અંદર જ છે. તો બહારના જે સાધન આધારને ધારણ છે તે તુરિયા બ્રહ્મ જનોઈ છે તથા બ્રહ્મમય શિખા છે, ચૈતન્યમય અને આ સંસાર ત્યાગ એ દંડ છે. બ્રહ્મનું નિત્ય દર્શન કમંડળ છે. કર્મોને ઉખેડી નાખવા એ કંથા છે. માયા, મમતા, અહંકારને બાળી નાખવા એ શમશાનમાં ખુલ્લા અંગે રહેવું. 3 ગુણો રહિત સ્વરૂપનું અનુસંધાન કરવામાં સંયમ ગાળવો. ભ્રાંતિ દૂર કરવી. કામ આદિ વૃત્તિઓને બાળી નાખવી. કંઠીનતા રૂપ મજબૂત લંગોટી વાળવી. ચિત્રા અને મુગચર્મલ વસ્ત્ર પહેરવા. અનહદ નાદરૂપ મંત્ર જપવો. અક્રિયાઓનું જ સેવન કરવું. સ્વેચ્છારૂપ આત્મા સ્વરૂપ એ જ મોક્ષ અને પરબ્રહ્મ છે. નૌકા જેવું આચરણ અને બ્રહ્મચાર્ય દ્વારા શાંતિ ગ્રહણ કરવી. બ્રહ્મચાર્યમાં ભણી લઈને વાનપ્રસાદ આશ્રમમાં ભણીને સંપૂર્ણ જ્ઞાનયુક્ત થઈ સંન્યાસ લેવો એ જ સંન્યાસ છે. અને અંતે બ્રહ્મરૂપ અખંડ આકારે રહેવું, તેમજ નિત્ય સર્વ સંદેશોનો નાશ કરવો. આ નિર્વાણ દર્શન છે. શિષ્ય કે પુત્ર વિના બીજાને આનો ઉપદેશ કરવો નહીં. આવું આ રહસ્ય. ઓમ મારી વાણી મનમાં સ્થિર થાવ, મારું મન વાણીમાં સ્થિર થાવ. હે સવય પ્રકાશ આત્મા, મારી સ્વયં તું પ્રગટ થા. હે વાણી અને મન, તમે બંને મારા વેદ જ્ઞાનનો આધાર છો, માટે મારા વેદ અભ્યાસનો નાશ કરશો ન. આ વેદ અભ્યાસમાં જ હું રાત દિવસ વગાડું છું. હું ઋતુ બોલીશ, હું સાચું બોલીશ, સત્ય બોલીશ. મારું રક્ષણ કરો, વક્તાનું રક્ષણ કરો. મારું રક્ષણ કરો, વક્તાનું રક્ષણ કરો. વક્તાનું રક્ષણ કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું સર્વના
આત્માને મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને માનો, એકને ઓળખો, એક સંગઠીન થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.